હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે મારું બીજા વ્લોગમાં. અત્યારે હું નીકળ્યો છું ભાઈબંધની સાથે. અત્યારે જાઉં છું હું દરિયે અમારા બથેશ્વર મહાદેવના મંદિરે, અને મારા ફ્રેન્ડ પણ પહોંચી ગયા છે. અને બસ અત્યારે હું જો રસ્તામાં છું ને જવા નીકળ્યો છું અત્યારે. તો તમે બનાવી રહેજો વિડીયોમાં, હું આગળ બતાવીશ તમને, બરાબર. અત્યારે તો જો મતલબ કે વિડીયો બનાવવાનો છે અને દર્શન કરવાના છે બસ. તો વિડીયોમાં બન્યા રહેજો. જો મિત્રો, આ દરિયાનો રસ્તો છે. આ રસ્તો દરિયા દેખાય છે. અમારા ફ્રેન્ડ છે, બે વિડીયો બનાવવા માટે ઉભા છે. હજી પહોંચ્યા ને લાગતા. લાલભાઈ પહોંચી જશે અત્યારે. કલાક કરી હો કિરણભાઈ તમે બે. કાંઈ વાર નહીં લાગે, થોડીક વાર તો લાગે ને. નાસ્તો લઈ લીધો. નાસ્તો બસ ખરાવાળા હનુમાન મંદિર છે અહીંયા. આજે અમારા લાલભાઈ વિડીયો શૂટ કરે છે અત્યારે. અમારા ખરાવાળા હનુમાન મંદિર છે આ. તો ફાઇનલી મિત્રો, અમે દરિયે પહોંચી ગયા છીએ. જોઈ શકો તમે નજારો. અને હા, અમે છે બથેશ્વર મહાદેવનું મંદિર. અમને જો હમણાં પહોંચાડીને હમણાં દેખાડું. મિત્રો પહોંચવા આવ્યા છીએ, પહોંચી ગયા છીએ મિત્રો. મહાદેવના દર્શન કરવા. લાલભાઈ અમારા વિડીયો શૂટ કરે છે, ક્રિએટર. અને જો અત્યારે કોઈક માણસ આવ્યા છે અત્યારે દર્શન કરવા. આજે અમારા લાલભાઈ વિડીયો શૂટ કરે છે. છો મિત્રો, આજ છે બથેશ્વર મહાદેવનું મંદિર. તમને ચાલો એને દર્શન કરાવું. અમારા લાલભાઈ વિડીયો બનાવે છે અંદર. મહાદેવની પરંપરા છે. બથેશ્વર મહાદેવ એટલે કે આપણે આમાં લાલભાઈ તો બસ છે. લાલભાઈ તો બસ ના પર. છો મિત્રો, આ ચારના ચારો છે દરિયાનો. અત્યારે દરિયો હજી ખાલી થયેલો છે. મહાદેવ મહાદેવ. કેમ લાગે તમે દર્શન કરી લીધા તમે? આજે અમારા લાલભાઈ જે બધ કરે છે, ટ્રાય કરે છે હજી. હાલે છે ને હજી બધ ભરીને ટ્રાય કરે છે. તમે એકવાર આવજો અહીંયા દર્શન કરવાના. બધ ભરીને ટ્રાય મારજો. તમારાથી કોઈ બધ ભરાય તો કહેજો અને કમેન્ટમાં જણાવજો. ભરાય કે ના ભરાય છે. જોઈ લઈએ બધ ભરાય જાય કે ન ભરાય જાય. હર હર મહાદેવ મહાદેવ. કિરણભાઈ બધ ભરે છે મહાદેવની, જોઈ શકો છો. તો કિરણભાઈ ને તો આવડી ગયું છે. વાહ, શું વાત છે. કિરણભાઈ બધ ભરી લીધી મહાદેવની.
અમે હર હર મહાદેવ. હર હર મહાદેવ મહાદેવ. અત્યારે તો લાલભાઈ કામ કરે છે, તમે જોઈ શકો છો. રાઇટિંગ થોડી કરે છે, ભલે ને આવડતું કાંઈ નથી. ઉંમર થઈ ગઈ તોય તો એટલી કરે છે. પછી આપણે જોઈએ આપણાથી થાય કે ના થાય. અત્યારે મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ધીમે ધીમે છાંટાઈ પણ આવે છે. ધ્યાન રાખવું પડશે મોબાઈલનું પણ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. હવે જો વરસાદ આવીને અને રહી ગયો હવે છે, અને હવે અમે જઈએ છીએ પાછા ઓલી બાજુ વિડીયો બનાવવા. આવે આ જો લાલભાઈની તો બુલેટ સ્ટાર્ટ કરે છે હવે. જો ગાબા બાબા મારજો. વરસાદ ના પલ્લી તો નતા જામી, ગાડી પલ્લી. કાંઈ વાંધો નહીં થાય એલા કરે. અને આપણી તો બુલેટ આપણું અહીંયા પડ્યું, પલ્લી ગઈ. આપણું બુલેટ આ કહેવાય, આપણી પોતાની બુલેટ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ, જાય છે હવે. અને બોલો હર હર મહાદેવ. હવે આપણે નીકળી ગયા છે ભૂતળા દાદાના દર્શન કરવા. અત્યારે જરા આવા પેખડા છે, જોઈ શકો તમે. જો અને જો આ ભૂતળા દાદાનું મંદિર છે. આ તો તમને દેખાય, એ ભૂતળા દાદાનું મંદિર છે. ના અમારે દર્શન કરવા જવાનું છે. નરેશભાઈ ને એમાં લાલભાઈ ને ત્યાં હાલીને જઈએ છીએ. વિચાર તો નથી કે દીપડો બીપડો મળશે ત્યાં, કાંઈ કહેવાય નહીં. પછી મળી જાય તો દર્શન બર્શન થઈ જાય એનાથી. તો પછી એને પૂછ લેવું કે ખા નાસ્તો બાસ્તો કરવો છે કે પ્રસાદી. જોઈએ હવે આપણા કિસ્મત. હાલો આગળ બન્યા રહેજો અમારા વિડીયોમાં, હમણાં તમને દર્શન કરાવું. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે ભૂતળા દાદાના મંદિરે. જુઓ આજે અમે લાલભાઈ વિડીયો બનાવે છે, વ્લોગ બનાવે છે. થાકી ગયા છે હાલી હાલી મિત્રો. જો ભૂતળા દાદાના મંદિરે દર્શન કરજો મિત્રો તમે બધા. આ તો અત્યારે દરિયાની ના કાંઠે છે હાવ. તમે દર્શન કરી લીધા, હવે અમે દર્શન કરી લઈએ. પેલા બથેશ્વર મહાદેવનું દર્શન કરી લીધા, પછી હવે ભૂતળા દાદા. બોલો ભૂતળા દાદાની જય. ચાલો તમને દર્શન કરાવું દાદાના. હાલો તો ફાઇનલી મિત્રો આ મારો વિડીયો પૂરો થાય છે, અને હવે જાઉં છું હું ઘરે. અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરી દેજો, અને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવી દેજો.